વીરપુર ઝરખડે હાલો 10 રૂપિયા હાલો બેન હાલો આવતાર્યો હાલો ખાલી 10 રૂપિયા હાલો સરખડી જાવું ને હા સરખડી બેહો જલ્દી હાલો હમણાં ભરાય એટલે ભરી લો હાલે જુવાન હાલ ઝરખડી હાલ બેજા 10 રૂપિયા 10 રૂપિયા હવે બે ને ભાઈ હવે તારે ક્યાં ન્યાસ ક્યાં સિમેડે જવું બે જણ ભાઈ 10 રૂપિયામાં એક તો તને લેતો જવું એટલે ભાઈ આપણે ક્યાં ગામનો ભાઈ કઈ વધારે ન લેવાનો બે હાલ જલ્દી હવે મોડું થાય એટલે ભાઈ બે ને હવે આ છોકરાને ખોરામ બેહાડી લ્યો બેન આવડો બધો છોકરો કોણ હોય ભાઈ કોનામાં એટલે કે તો પછી 50 રૂપિયા થાય તમારા એવી તમે કીધું 10 રૂપિયા તમે પાછું ફરી કા જાવ આ તો 20 રૂપિયા તમારા બે ના થાય ખોરામ બેહાડવા જી વાહે 4 જણા બેહાડવાના મારે હાલો થોડાક દબાઈ બેહો હવે પૈડા હારા બેહી જાવ હવે અલા ભાઈ જાય છે હવે આવી ગયો તો સારું હતું અલા ભાઈ રાયડું નાખ મને જાય છે ભાઈ હવે કોઈને બેહાડતા ને હો ભાઈ એ હા બેન ભાઈ ધીરા તો રહ્યો તમે બહુ ઉતાવળ કરો હો ગાડીમાં એસી નથી બંધ ચાલુ કરે બાપા ગેસ પુરવઠા ભૂલી ગયા લાગે પૈસો ન હોય તો બોલો બેન કઈ બાજુ જવું હું આમ જાઉં પાટીદાર લગી ઝરખડી પાટીદાર બે જગ્યાએ અરે તો ઇનથી આગળ જવું છે હા તો તમને મૂકી જાય તમને બે જાવ આગળ આમાં જગ્યા ક્યાં છે જગ્યા તો નથી પણ આગળ બે જાવ ને આ બેન રોકાણ ના અહીંયા નો હાલે ભાઈ આગળ રાખો હાલો પણ મને એને આગળ બેસતા ફાવતું નથી પડી જાવ તો અરે એમ થોડો હું પડવા દઉં કઈ બે જાવ ને લે જગ્યા કરતો બે જાવ કાલો જલ્દી બે જાવ આપણે જ જેમ સમજવાનું હોય એવું છે હા તમે કહેતા હોય તો ઘર લગી મૂકી જઈએ તમને ના કા થોડોક સેટ આ રહી છે એ પણ હા હવે તમારું ગામ કયું મારું ગામ વીરપુર તમારું મેં તમને ની ઓલા માસીને પૂછ્યું એ હોય હે માસી કયા ગામના છો ઝરખડી છે ઝરખડી આ કોણ તમારો છોકરો હા ઈ મારો દીકરો છે કે બોલા તમારા ઘરવાળા ના એ બેન તમે એવું હું બોલો છો અને એમ કે ઘરવાળા મે ફૂલ ફેમિલી લાગે આઈ તમારું કામ કરો ને આગળ જો ને હાલો બેન ઝરખડી આવી ગયું તમારું એ ભાઈ હજી જરીક આગળ ઉતારો એમ હું કરો છો તમે જોઈ જો મારે હજી લગન કરવાનું બાકી છે હા ધીરું અકલ મને એ હા હવે એ ભગવાન હા હાલો બેન આવી ગયો અહીંયા નો હાલે ભાઈ તમને પૈસા પૂરા દેવાના તમે આવા ઠેકા આગળ લ્યો હાલો ક્યાં જવું તમારે આગળ લ્યો એ ભાઈ 10 રૂપિયા વધારે લઈ લેજો પણ આગળ લ્યો ને સારું હાલો એલા ભાઈ તને ગાડી આવડે તો છે ને ના બેન બધું આવડતું હોય તો જ અમે અકાળતા હોય ને હવે મને તો લાગે હાલો બસ આવી ગયો એ ભાઈ આટલું કોણ હાલશે પાસ તમે આગળ આવવા દીધા જાવ ને હા, હવે આ તમારી વાડી તો આવી ગઈ તમે કીધું ઈ હવે તું એની વાહે બેસી જઈ છે વાડીએ થોડા અમે રહીશી અમે ગામના રહીશી એ હા હવે બહુ થઈ હું ગઈ બોલ્યો તું એમ બહુ પાછળ બેસી જાવ એટલે હરખા બેસી શકો હા તો તમારા 20 રૂપિયા લાવો મમ્મી 20 રૂપિયા લાવો અને 10 વધારે દેજો આગળ ઘર સુધી ઉતારો ના તમે આમ જોજી આમ ઉતારવાનું કીધું ને તમે હાવ ગાલી દીધી હવે જો 20 રૂપિયા દઈશી અને ભાઈ એક વાત કહું બોલો ખોટું લગાડતા ને એમાં અમારું કાંઈ કામ નથી અમારું કાંઈ વાક જ નથી એમાં ઓલા ભાઈ એને ઠેકડો મારી ભાગી ગયા ક્યાં ભાઈ લે હાલે ઓલા ભાઈ કઈ ગયા ઈ તો વહી ઠેકડો મારીને ગયા ભાગી બહુ ઘેરી હારી ધંધામાં આવે કાઈ વાંધો નહીં તમે પાછળ બેસી જાવ જાઓ હા હારું આવજો માસી હા, આવજો હવે આપણે ધીમે ધીમે હાઈલા જઈ એટલે પણ મારી રિક્ષા કા મારો અરે લાગી તમારી રિક્ષા હવે તમે રિક્ષા હવે તમે બાકી ગજબ ના છો પતિ ગયું તમારું એ હા હવે વાળ હરખા કરું હું હા તો હાકો ને મે હા હાઈ રે જબરા આવો તમે અરે ક્યાં સુધી જવું હે ઈ તો કયો તમને કીધું તો ખરા સરખડી થી આગળ એ હા હું ન પૂછતા હો એ એમાં એવું છે પૂછવું તો પડે ને તો જ અમને ખબર એટલા બધા ઝટકા છે ને રિક્ષામાં પેટ્રોલ પતો આવ્યું હે મને લાગે ધક્કો મારીને જવું જોઈએ એ
કપડત મારવાની હો રિક્ષા તો તમારે હાલી જવું જો હે હું કાઈ હાલી ન જવાની પૈસા દઉં છું બે વારે એ પણ પૈસા દેતા હોય એટલે એવું ન હોય બેની તો પેટ્રોલ પતી જાય મારે શું કરવાનું પણ ઝટકા તો ન લેવરાવો એ હા હવે એ તમારું ગામ આવી ગયું હો હવે આવી ગયો હા જો દેખાય હા ઓમ તમારે જવાનું હોય અપડાઉન કરવાનું હોય તો મારા નંબર લઈ લ્યો ગમે ત્યારે આ બાજુ જવાનું થાય ને તો ફોન કરી દેવાય ના માર કાઈ જરૂર નથી લ્યો બોલો એક તો તમારી સેવા કરીને તમે પાછા રાયડું બહુ નાખો અમારી ઉપર બસ આયા ઉભી રાખજો અરે પણ ઓય માં કેવું મસ્તીનું માર્યું તમે હે અરે કાઈ નહીં હવે એમને ખાલી કહું છું હું કહું તમને તમારો કોન્ટેક્ટ નંબર હોય તો આપો મને ચપ્પલ નો નંબર હે જોતો છે ઓહ ઈ નથી જોતો મારે કેટલા નંબર છે 8 તો મારે 8 નંબર થી જ ચાલુ થાય 98 98 74 પૈસા જોતો રાખના જોતા પૈસા નો લો એક શરતે કેમ? જો તમે મારી હારે ફ્રેન્ડશિપ કરો ને તો એટલે કે સમજી જવાનું હોય હવે ગુલુ ગુલુ 3 હે ઈ હું ગુલુ 3 એટલે કે તમે મને ગમો છો એમ મારે તમારી હારે ફ્રેન્ડશિપ કરવી છે પણ એક વાત ઉપર થાય હે હું બોલો આ રિક્ષા મારા નામે કરવી પડે અરે રિક્ષા હું આખો હું તમારા નામે થઈ જાઉં કેતા હોય તો પેલા આ રિક્ષાનો અવાજ છે ને મને બહુ ડિસ્ટર્બ કરે છે એવું છે કાઈ વાંધો નહીં બોલો હવે હું ગયો હું એમ કહું છું પેલા હે ને રિક્ષાના કાગળિયા ને દસ્તાવેજ બધા મારા નામના કરવા પડે હા તો બેજા મારી ભેરી રિક્ષામાં હાલ લઈ જાવ તને મારા ઘરે ને કરી દો કાગળિયા તારા નામે તો પેલા શેર ફેરા ફરવા પડે શેર હું હાથ ફરી લઈએ આપણે પાકું અરે પાક્કું ગાંડી હવે તો તને આગળ બેહાડવો હાલ બેજા હાલ એમ નહીં મારા બાપાને ખબર પડશે તો હાલી તારા બાપાને ખબર પડે તો હું મનાવી લઈશ યોગેશ રિક્ષા વાળો કે જેવો તેવો છે હાલ બે આદિ લગીન હે ને બધાએ ઘણી જાતની પ્રેમ કહાની સાંભળી છે પણ આજ તો હે ને કોઈક અલગ પ્રકારની પ્રેમ કહાની એમ આપણે ને સારું હાલ રિક્ષા વાળાને થયો પ્રેમ તો પછી હાલ જવા દે હવે ઉતર હાલ ઈ તો ઠીક પણ લગન તો થઈ જાય તો તું મને ફરવા ક્યાં લઈ જઈશ અરે ગાંડી તારે જાવું હોય ત્યાં તને ફરવા લઈ જઈશ પેરિસ જાવું હોય તો પેરિસ લઈ જઈશ લંડન જાવું હોય તો લંડન લઈ જઈશ ઓહો હવે ટાઈમિંગ ના 500 રૂપિયા કામસ અને તું મને લંડન લઈ જઈશ પેલી પણ તને પામવા માટે મારે કંઈક થોડું ઘણું બોલવું પડે પછી લઈ જઈશ તને હવે હાલો હવે ઘરે જઈ હા તો તારા બાપાને વાત કર હું મારા બાપાને વાત કરું તું મારા બાપા નહીં માને પેલી તને કીધું ને મનાવાની જવાબદારી મારી ખાલી એકવાર તું તારા ઘરની ડેલીએ મને ઊભો તો રાખ તો અત્યારે પેલા હું મારા બાપા હારે વાત કર લઉં હા હા સારું હાલ આવજે ટાટા ટાટા અને ફોન કરજે પાછી રાઈતે હા હા સારું હાલ